સાવરકુંડલાનું સપનું સાકાર। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે આધુનિક બ્લડ બેંકનું કરવામાં આવ્યું લોકાર્પણ। સાવરકુંડલા શહેર માટે ઐતિહાસિક અને ગૌરવનો દિવસ। વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક આજે સાકાર બની છે। આ મહત્વકાંક્ષી સ્વપ્નને વાસ્તવિક રૂપ આપવા પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયત્નો રહેલા છે। તેમના પ્રયત્નોથી સાવરકુંડલામાં નવીન અને સુસજ્જ બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ થયો। સાથે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ઉપરાંત વિવિધ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના કરકમલોથી પૂર્ણ થયું, જે આપણા માટે સન્માનની બાબત છે। આ બ્લડ બેંક માત્ર એક ઇમારત કે સુવિધા નથી, આપણા લોકો માટે જીવનદાયી આશા છે। હવે તાત્કાલિક રક્તની જરૂરિયાત માટે નાગરિકોને દૂર જવું નહીં પડે અને તબીબી સેવાનો વ્યાપ અને ઝડપ બંનેમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળશે। આ અવસરને વધુમાં અર્થપૂર્ણ બનાવવા માટે સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ રક્તદાન કેમ્પ ખૂબ પ્રશંસનીય છે। આજે યુવાનો, દાતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા આપવામાં આવેલ ઉલ્લાસભર્યું રક્તદાન માનવતાનો ઉત્તમ સંદેશ આપે છે। આ શરૂઆત નવી બ્લડ બેંકને મજબૂત આધાર આપશે અને અસંખ્ય જીવનોને બચાવવામાં મદદરૂપ બનશે। આ અવસરને અનુરૂપ સદભાવના ગ્રુપ દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। શહેરના યુવાનો, દાતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉલ્લાસપૂર્વક રક્તદાન કરવાતા માનવતાનો સુંદર સંદેશ પ્રસર્યો। નવી બ્લડ બેંક માટે આ રક્તદાન અભિયાન પ્રારંભિક મજબૂતી રૂપ સાબિત થશે। આ બ્લડ બેંક લોકાર્પણ તેમજ રક્તદાન કેમ્પ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કલેક્ટર, ડીડીઓ, માનવ મંદિરના ભક્તિરામ બાપુ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોદ્દેદારો અને સદસ્યો, સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સંગઠન હોદ્દેદારો, સભ્યો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।